ઝાલોદ તાલુકાના દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના કામકાજ ખેડૂતો દ્વારા બંધ કરાવવામાં આવ્યું હતું, જેમાં અસરગ્રસ્ત તમામ ખેડૂતો દ્વારા આદિવાસી ખેડૂતો ભાઈ બહેનોએ પોતાની મૂળભૂત સુવિધાઓ બાબતે અને પાક નિષ્ફળના વળતર માટે ગ્રામજનો એકઠા થઈ હાઈવેનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું અને એ જ જગ્યા પર ખેડૂતોએ પોતાના સહપરિવાર સાથે ખાસ કરીને બહેનોને પણ ખાસ ઉપસ્થિત રાખી મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એકઠા થઈ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવ્યું હતું। ત્યારે ગુરુવાર 5 ડિસેમ્બર આખરી તારીખ આપી દેવામાં આવી હોય, જો નિરાકરણ નહીં આવે તો 6 ડિસેમ્બરથી અમે કોઈનું સાંભળશું નહીં તેવી ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।